ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું રીકુ। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। ગુજરાતના માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રીના શપથ લેવા બદલ ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા સુરત ખાતે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાનના શપથ લેવા બદલ ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા 22/6/2024 રોજ મોટા વરાછા ખાતે આવેલ બીટ્સ હોટલના કોન્ફરન્સ હોલ ખાતે બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનમાં મોદી સપોર્ટર સંઘના નવા હોદ્દેદારો જેવા કે રાષ્ટ્રીય યુવા પ્રમુખ પરેશભાઈ વઘાસિયા, ગુજરાત પ્રદેશ પ્રભારી અશોકભાઈ ખમકાર, પ્રદેશ યુવા પ્રમુખ બક્ષીપંચ મોરચા પ્રકાશભાઈ નાગલા જેવા અલગ અલગ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આજનો કાર્યક્રમ હતો સ્નેહ મિલન સમારોહ। ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન રાખવામાં આવ્યું હતું। કેટલા લોકોનું સન્માન કરાયું? સમારોહ 200 લોકોનો રાખવામાં આવ્યો હતો। તમારો મેન એજન્ડા શું રહેશે? અમારો એજન્ડા એવો છે કે મોદી સાહેબની જે યોજનાઓ છે એ લોકો સુધી કેવી રીતે અમારે પહોંચાડવી, મેઇન એજન્ડા અમારો એ છે કે જે નાની નાની યોજના હોય જે લોકોને ખ્યાલ નથી હોતો તો એ યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડવી એ અમારો પ્લાનિંગ છે। આજે ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા મોદી સાહેબ સતત ત્રીજી વાર વડાપ્રધાન પદ બિરાજમાન થયા છે, એના અનુરૂપ 200 થી 300 માણસની ટીમ મોદી સપોર્ટ દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું છે? કાર્યક્રમનો ઉદ્દેશ્ય એક જ છે કે દેશની અંદર યશસ્વી વડાપ્રધાન આ ત્રીજી વાર જો ટર્મ ઉપર વડાપ્રધાન પદે બિરાજમાન થતા હોય તો આજે એના કાર્યકર તરીકે અમે સમારંભ રાખ્યો હતો। આજના કાર્યક્રમનો ઉદ્દેશ્ય મોદી સાહેબે જે શપથવિધિ હમણાં પતી તો ત્યાં જે લોકો નહોતા જઈ શક્યા એના અનુસંધાને અહીંયા અમે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો હતો અને ભાજપ તરફી અને ટીમ મોદી સપોર્ટર સંઘ તરફી બધા જ લોકોને એકત્રિત કર્યા હતા। આમ જનતાને આપ શું કહેવા માંગે? આમ જનતા અત્યારે બધું જાણે જ છે કે અત્યારે જે વિકાસ કાર્યો મોદી સાહેબના થઈ રહ્યા છે પણ ક્યાંક ક્યાંક હજુ અટવાય છે, એ આવા પ્રોગ્રામોથી લોકોમાં હજુ જાગૃતિ આવશે। કેમેરામેન હિમાંશુ સાથે રાજેન્દ્ર ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।